વલસાડના એક સમયની કહેવાતી જૂની હાજી માર્કેટ ખાતે છેલ્લા ઘણા સમયથી જે આ જગ્યા છે વિવાદમાં છે ને આજ રોજ સવારે અહીંયા જે ઘટના બની એ સંદર્ભે આપણે વાત કરીશું. જગ્યાના જે માલિક હિતેશભાઈ ભંડારી. હિતેશભાઈ, જણાવશો કે સમગ્ર હકીકત શું છે અને શું બનાવ બન્યો? જે આપણે જગ્યા પર પડી હાજી માર્કેટ એ નામની બિલ્ડિંગની હયાત બિલ્ડિંગની આ જે માર્જિનની જગ્યા છે, આ તમામ જે જગ્યા ખુલ્લી પડી છે હાજી માર્કેટની છે. હાજી માર્કેટ એ 1970માં બન્યું હતું ને જ્યારે જર્જરિત થઈ ગયું, નગરપાલિકા એમને કીધું કે ભાઈ આ જર્જરિત મકાન છે એટલે તમે ઉતારીને પાછું નવેસરથી કન્સ્ટ્રક્શન કરો. એટલે અમે નગરપાલિકાના કહેવાથી અમે જે તે વખતે આ ઉતારી દીધું હતું. ત્યારબાદ દીપક રાણાએ એમની ભાઈની સાસુ કે કોઈ એક વ્યક્તિ છે તેમના નામે, નિર્મળાબેનના નામે એક હાજી માર્કેટ જેની માર્જિનની જગ્યા છે તેમ 4236 નામનો જે સર્વે નંબર હતો તેમાં એમણે 4236 ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર એક દસ્તાવેજ બનાવ્યો હતો. એ દસ્તાવેજના આધારે આજે એ ખોટી રીતે જે હાલમાં જે દેખાય છે હાજી માર્કેટની જે માલિકીની જગ્યા છે એ ખોટી રીતે એમણે પોતાનું દબાણ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આ જે દેખાય છે પિલ્લર એ હાજી માર્કેટ બિલ્ડિંગના હયાત બિલ્ડિંગનો પિલ્લર છે ને આ બાજુમાં જે દેખાય છે આ નીચેની દેખાય છે એ હાજી માર્કેટમાં દુકાનોમાં એન્ટર થવાનું અને દાદર ઉપર ચડીને જવાની જગ્યા છે. એ જગ્યા ઉપર એ પોતાની માલિકી દર્શાવવા માટે ખોટો પ્રયત્ન કરી રહ્યો છે. અને આજે એમણે આ દુકાન પર આટલે જ એમણે ગેરકાયદેસર કબજો બનાવી પિલ્લર બનાવવાનો પ્રયત્ન કરતા અને અમારી જે માલિકીની જગ્યા હતી તેમાં એક બોરિંગ હતું, એ બોરિંગને બંધ કરીને બીજું નવું બોરિંગ બનાવડાવ્યું ને જે પાઇપ હતા એ પાઇપને પણ ગેરકાયદેસર રીતે એમને કટિંગ કરી નાખ્યા છે. એ બાબતે અમારા સાથી એક મુકેશભાઈ અને બાબુભાઈએ એમને પૂછપરછ કરતા કે ભાઈ કોને પૂછીને કરો છો, તો એમની સાથે એમણે માથાકૂટ કરી છે. એના વિડીયો પણ મારા પર છે, તમને જરૂર પડે તો આપીશ. એમના સાથે માથાકૂટ કરીને પછી બધા અમે ભેગા થઈને જતા રહ્યા. પછી એ બાજુમાં જે વિવાદિત છે, આ વિવાદિત જે એમણે જે આ બનાવ્યું છે જે ફૂડકોર્ટ તરીકે એમને જે કહે છે સાઈ ફૂડકોર્ટ તરીકે, એમાં પણ 2 માલિક છે હાલમાં. 2 માલિકમાંથી એક માલિકની કોઈ પણ જાતની સંમતિ લેવા વગર એમણે ગેરકાયદેસર કબજો કર્યો છે. એટલે એ તેમાં પણ એ ડિફોલ્ટ છે. ને આ જે માલિકીની જે જેમાં અમારા જે સાથીના સુમનભાઈ એમને પૂછ્યું કે ભાઈ અમારી માલિકીમાં તમે શું કામ કરવા પ્રયત્ન કરો છો, એટલે સુમનભાઈ સાથે એમણે ઝપાઝપીને મારામારી કરી છે. જી હિતેશભાઈ, શું કહેવા માંગશો આ સમગ્ર મામલે? તમે હાલ હવે કઈ રીતની આપના તરફથી કાર્યવાહી રહેશે? આ બાબતે અમે એમને જે દસ્તાવેજની જે એન્ટ્રી હતી ચેલેન્જ કરી હતી એ કલેક્ટર સુધી હારી ગયા છે. હાલમાં SSRDમાં પેન્ડિંગ છે. એ પેન્ડિંગ હોવા છતાં એ કોઈ પણ જાતનો સ્ટે કરવા વગર કે ભાઈ કે અહીંયા કોઈ પણ જાતની ગેરકાયદેસર કાર્યવાહી નહીં કરવી, તેમ છતાં પોતે આજે આવીને અહીંયા માથાકૂટ કરી રહ્યા છે. હાજી માર્કેટ જગ્યાનો જે વિવાદ છે અને એને લઈને જે ઘટના બની એ સંદર્ભે આપણે હિતેશભાઈ ભંડારી સાથે વાત કરીશું અત્યારે નગરપાલિકાના માજી પ્રમુખ દીપકભાઈ રાણા સાથે. દીપકભાઈ, શું કહેવું છે સમગ્ર મામલે? આજે સવારે મેં મારી જગ્યાની માલિકીની જગ્યામાં જે કાચો મંડપ હતો ત્યાં જ કાચો મંડપ બનાવી રહ્યો હતો ત્યારે મારા ધરમપુરના 2 મજૂર અને મારે ત્યાં ચા બનાવનારો હિતેશ બાબાઈ બરોડિયા સાથે વાતચીત કરતા હતા ને ત્યાં આ બધા ધસી આવીને એકદમ મારી જગ્યામાં અમે બેસેલા હતા. ત્યાં સુમનભાઈ, હિતેશભાઈ ભંડારી, હિતેશ વકીલ, દીપ ઈશ્વર પટેલ, ઉલ્કેશ દેસાઈ, જીતુભાઈ મિસ્ત્રી તેમજ ધીરુભાઈ, આ બધા સમગ્ર ભેગા મળીને મને એમ જ કહે કે તું અમારી જગ્યામાંથી ખાલી કર, નહીં તો JCB લાવીને બધું તોડી નાખે. મેં કહું મારી માલિકીનો દસ્તાવેજ છે, મારી માલિકીની જગ્યા છે અને અત્યારે તો મારે લેટેસ્ટ હાઈકોર્ટમાંથી બી સ્ટે આપેલો છે કે નગરપાલિકાએ નળ કનેક્શન કે એનું ડ્રેનેજ કનેક્શન કે કોઈ તોડવું નહીં, તેમજ GBને બી સૂચના આપેલ છે કે કોઈ વીજ કનેક્શન કાપવું નહીં. અને તે સાથે મેં એમ પણ કહ્યું કે SSRD એટલે કે જમીન મહેસૂલ સચિવ વિભાગમાં 24/2 તારીખ હતી અને તેમાં અમે મનાઈ માંગેલી હતી અને પ્રાંત સાહેબના ઓર્ડર અને કલેક્ટરના સાહેબના ઓર્ડર બી રદ કરેલા છે અને તેને બી મનાઈ મળી ગઈ છે. જેથી એ લોકોનું આ જમીનમાં કશું જ કંઈ છે લાગતું વળગતું નથી, છતાં એક દાદાગીરીથી અમને હેરાન કરવા માટે આ ધંધો કરી રહ્યા છે. અને ભૂતકાળમાં પણ એમને આ જમીનનો જે બાયલો પાસ કરાવેલો તેમાં બી અમારા ખોટા પાવર બનાવીને ખોટી એફિડેવિટ કરીને અમારા નંબર પર ગેરકાયદેસરની પરવાનગી લીધેલી, તેમાં પણ અમે પોલીસ ફરિયાદ આપેલી જ છે. દીપકભાઈ, આગળ આપના તરફથી શું કાર્યવાહી રહેશે? ભાઈ આના ઉપર સુધી ફરિયાદ કરીશ હોમ મિનિસ્ટર સુધી કે આવા ખોટા માણસોને કે કેવી રીતના કરો. મારી માલિકીની છે, મારો દસ્તાવેજ છે, બતાવે લોકો કોઈ એની જમીનના. માર્જિનની હોય તો બેન એ લોકો એમ કહે છે કે માર્જિનની છે તો કોમન પ્લોટ હોય તો તેને એનો ડ્રોઈંગ હોય, તો માર્જિનની જગ્યા હોય તો જ્યારે બિલ્ડિંગ બનાવેલું હોય તો તેમાં બતાવેલું હોય તેવો કોઈ નકશો બતાવે ને, કોઈ આધાર પુરા. મેં તો બતાવું છું કે આ મારી માલિકીની જગ્યા છે, મારો દસ્તાવેજ છે, પ્રોપર્ટી કાર્ડમાં નામ છે. આ તો આવી જ રીતે ભૂતકાળમાં 2013માં બધાને દુકાન વગરના આ હિતેશ ભંડારીએ રડાવ્યા છે બધાને.
બધા પાસે ગેરકાયદેસર તોડાઈ કરાયું. નગરપાલિકામાં રહીને સટ્ટાનો દુરુપયોગ કરેલો છે. નગરપાલિકામાં રહીને ખોટા કામ કરે, કલેક્ટર અને પ્રાંતમાં ખોટા ઓર્ડર કરાવે છે અને જે SSRD એ રદ કર્યા છે જમીન મહેસૂલ સચિવને.